વેલકમ ટુ મેથ્સ ઝોન. હું છું યોગેશ સર, તમારો મેથેમેટિક્સ એક્સપર્ટ. આજના લેક્ચરમાં આપણે નિશ્ચાયક ચેપ્ટરમાં સ્વાધ્યાય 4.5 જે આપણે ભણી ગયા હતા એમાં આપણે લગભગ 5 દાખલા સુધી સોલ્વ કર્યું હતું, બરાબર. અને સ્વાધ્યાય 4.5માં આપણે આગળ જઈશું. હવે આગળ બીજા દાખલાઓ સોલ્વ કરીશું. તો દાખલા નંબર 6 બી સેમ છે. તો દાખલા નંબર 7 કે શ્રેણિક જે છે એનો ઇન્વર્સ તમારે શોધવાનો છે, વ્યસ્ત શ્રેણિક શોધવાનો છે. વ્યસ્ત શ્રેણિક શોધો, બરાબર. રકમ આપી છે 1 2 3 0 2 4 0 0 5. સૌપ્રથમ તમારે આ શ્રેણિક છે એનો નિશ્ચાયક શોધવાનો. જ્યારે પણ તમને વ્યસ્ત શ્રેણિક શોધવાનું કીધું હોય ને ત્યારે તમારે પહેલા એનો નિશ્ચાયક શોધવાનો, બરાબર. તો આપણે ધારીશું, ધારો કે એ બરાબર શ્રેણિકમાં 1 2 3 0 2 4 0 0 5. નિશ્ચાયક બરાબર આપણે પ્રથમ સ્તંભથી વિસ્તરણ કરીએ તો એક કૌંસમાં 10 - 0 -0 + 0 એટલે 10 જવાબ આવે છે. એટલે નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 આવે છે. જો નિશ્ચાયકમાં એ 0 ન હોય તો જ તમને એ ઇન્વર્સ મળે, માટે એ ઇન્વર્સ મળે, રાઈટ. હવે આપણે આના સહઅવયવો શોધવાના. તો ધારો કે એ બરાબર 1 2 3 0 2 4 0 0 5 is equal to a11 a12 a13 a21 a22 a23 a31 a32 અને a33, બરાબર. a11 બરાબર શું થાય? a11 નો સહઅવયવ. a12 બરાબર શું થાય? સ્મોલ a12 નો સહઅવયવ. a13 બરાબર શું થાય? સ્મોલ a13 નો સહઅવયવ. પછી a21 બરાબર સ્મોલ a21 નો સહઅવયવ. a22 બરાબર સ્મોલ a22 નો સહઅવયવ. a23 બરાબર સ્મોલ a23 નો સહઅવયવ. a31 બરાબર a31 નો સહઅવયવ. a32 બરાબર a32 નો સહઅવયવ. a33 બરાબર a33 નો સહઅવયવ. તો સહઅવયવ મેં તમને સમજાવી દીધું છે, રાઈટ. તો ફરી એક વખત હું તમને રિપીટ કરું છું, વધારે ખ્યાલ આવે. -1 + 1 + 1 -1 + 1 + 2 -1 + 1 + 3. પહેલી હાર અને પહેલો સ્તંભ તમારે બંધ કરી દેવાનો, 1 1 એટલે. હવે આનું મૂલ્ય 10 - 0 એટલે +10 આવશે. એ જ રીતે આપણે આગળ a12, બરાબર. a12 માટે પહેલી હાર અને બીજો સ્તંભ બંધ કરી દેવાનો, 0 - 0 એટલે 0 આવશે. a13 પહેલી હાર અને ત્રીજો સ્તંભ બંધ કરવાનો, એ પણ 0 - 0 એટલે 0 આવશે. તો આ રીતે તમારે બાકીના સહઅવયવ શોધીને અહીંયા લખવાના છે. હું હવે ડાયરેક્ટ લખું છું. a21 - 10 આવશે. a22 5 આવશે. a23 0 આવશે. a31 2 આવશે. a32 -4 આવશે અને a33 2 આવશે, બરાબર. તો એડજોઇન્ટ એ નું સૂત્ર આવશે જે હારના સહઅવયવ છે ને તમારે સમમાં લખવાના. a11 a12 a13 a21 a22 a23 a31 a32 અને a33. ઓકે, ચલો કિંમત મૂકી દઈએ.
તો A11 A12 A13 એની કિંમત તમે આગળ જોઈ 10 0 0 -10 5 0 2 -4 અને +2 A ઇન્વર્સ શોધવાનું સૂત્ર છે 1 નિશ્ચય એકમાં A એડજોઇન્ટ A નિશ્ચય એકમાં એની કિંમત 10 છે અને એડજોઇન્ટ એની કિંમત છે 10 0 0 -10 5 0 2 -4 +2 તમે 10 ને ગુણી પણ શકો અને આટલો જવાબ ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. હવે ક્વેશ્ચન નંબર 8 એ હું રકમ લખું છું અને તમારે ઇન્વર્સ શોધવાનો છે. A ઇન્વર્સ શોધવાનો છે. રકમ છે A બરાબર 1 0 0 3 3 0 5 2 -1. ઓકે, આનો આન્સર એ પણ હું તમને અહીંયા કહીશ. આનો આન્સર આવશે -1/3 -3 0 0 3 -1 0 -9 -2 +3 જે તમારે હોમવર્કમાં કરવાનો છે. ઓકે, નિશ્ચય એકમાં એનો જવાબ -3 આવશે અહીંયા. ત્યારબાદ 9મો પ્રશ્ન, એમાં પણ A ઇન્વર્સ તમારે શોધવાનું છે. 2 1 3 4 -1 0 -7 2 1 અને 10મો પ્રશ્ન 1 -1 2 0 2 -3 3 -2 4. ઓકે, ત્યારબાદ 11મો પ્રશ્ન 1 0 0 0 cos alpha sin alpha, એક જ મેથડના બધા પ્રશ્નો છે. 0 sin alpha -cos alpha. ઓકે, તો હું હવે તમને બધાના આન્સર કહીશ. આન્સર નંબર 9 એમાં આવશે -1/3 શ્રેણિકમાં -1 5 3 -4 23 12 1 -11 -6. 10 નંબરનો જવાબ -2 0 1 9 2 -3 6 1 -2. 11 નંબરના પ્રશ્નનો જવાબ 1 0 0 1 0 0 0 cos alpha 0 0 cos alpha sin alpha 0 sin alpha -cos alpha. ઓકે, તો 11 સુધીના પ્રશ્ન સેમ છે. હવે આપણે 12 નંબરનો પ્રશ્ન જોઈશું. 12 નંબરનો પ્રશ્ન છે કે જો A બરાબર શ્રેણિકમાં 3 7 2 5 અને B બરાબર શ્રેણિકમાં 6 8 7 અને 9, તો સાબિત કરો કે AB ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ A ઇન્વર્સ. આ સૂત્ર પણ તમે સમજી શકો અને તમારે સાબિત પણ કરવાનું છે. ઓકે, સૌપ્રથમ આપણે A ઇન્વર્સ અને B ઇન્વર્સ શોધીશું. તો પહેલા તો નિશ્ચય એકમાં A લઈશું. 3 7 2 5 15 -14 એટલે 1 આવશે. નિશ્ચય એકમાં B લઈ લઈશું જોડે. 6 8 7 9 54 -56 -2 આવશે. ઓકે, હવે આપણે
બંનેના એડજોઇન્ટ એ પણ સાથે લખીશું. એડજોઇન્ટ એ લખવા માટે તમને ખબર જ છે કે સગુણક અગ્રવિકર્ણના ઘટક હોય એની અદલા બદલી કરવાની છે અને પ્રતિવિકર્ણને માઇનસ વડે ગુણવાના છે. એ રીતે એડજોઇન્ટ બી પણ આપણને ડાયરેક્ટ મળવાનો જ છે. 9 અને 6 -8 અને -7. હવે આપણે એ બી ઇન્વર્સ શોધવાનું છે. ઓકે, ચલો તો પહેલા બી ઇન્વર્સ એ ઇન્વર્સ આપણે શોધીશું. જમણી બાજુ બી ઇન્વર્સ એ ઇન્વર્સ. બી ઇન્વર્સનું સૂત્ર છે 1/નિશ્ચયકમાં બી એડજોઇન્ટ બી. એ ઇન્વર્સનું સૂત્ર છે 1/નિશ્ચયકમાં એ એડજોઇન્ટ એ. નિશ્ચયકમાં બી ની કિંમત -2 છે. એડજોઇન્ટ બી ની કિંમત તમારી પાસે છે 9 -8 -7 અને 6. નિશ્ચયકમાં એ ની કિંમત +1 હતી અને એડજોઇન્ટ એ ની કિંમત 5 -7 -2 અને 3 છે. હવે આપણે આનો ગુણાકાર કરીશું, રાઈટ? તો -1/2 ગુણાકાર કરીએ પહેલી હાર અને પહેલો સ્તંભ 45 + 8 × 16. ઓકે, પહેલી હાર અને બીજો સ્તંભ એટલે -63 -24. બીજી હાર પહેલો સ્તંભ -35 -12. બીજી હાર બીજો સ્તંભ 49 + 18. તો તમને મળશે બી ઇન્વર્સ એ ઇન્વર્સ બરાબર -1/2. ઓકે, 61 -87 -47 અને +67. હવે -1/2 તમે ગુણી નાખો તો બી વાંધો નથી. -61/2 87/2 47/2 અને -67/2 થશે. બરાબર? ઓકે, હવે આ આપણને બી ઇન્વર્સ એ ઇન્વર્સ મળ્યા. અને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ. હવે આપણે એ બી ઇન્વર્સ શોધવાનું છે ને, એટલે પહેલા એ બી શોધવું પડશે. દાખલો ઘણો મોટો છે. હવે આપણે એ બી શોધીશું. તો એ ની કિંમત 3 7 2 5. બી ની કિંમત 6 8 7 9. ચલો ગુણાકાર કરીશું. પહેલી હાર પહેલો સ્તંભ એટલે 18 + 49. પહેલી હાર બીજો સ્તંભ 24 + 63. બીજી હાર પહેલો સ્તંભ 12 + 35. બીજી હાર બીજો સ્તંભ 16 + 45. એટલે અહીંયા તમને મળશે 67 87 47 61. ચલો નિશ્ચયકમાં એ બી લઈએ. તો 67 × 61 -87 × 47. 67 × 61 કરો. કેલ્ક્યુલેટર લઈ લો જોડે. 67 × 61 67 × 61 કરીએ એટલે એ મળશે 4087. અને 87 × 47 કરીએ તો એ મળશે 4089. -2 આવે છે. હવે આપણે એડજોઇન્ટ બી લખીશું. તો ખાલી અગ્રવિકર્ણોના ઘટકોની અદલા બદલી કરવાની છે. બરાબર? પ્રતિવિકર્ણને માઇનસ વડે ગુણવાના છે. એ બી ઇન્વર્સ શોધવાનું સૂત્ર આ ડાબી બાજુ છે 1/નિશ્ચયકમાં એ બી એડજોઇન્ટ એ બી. નિશ્ચયકમાં એ બી એટલે -1/2. એડજોઇન્ટ એ બી એટલે 61 -87 -47 અને 67. એટલે -61/2 87/2 47/2 -67/2. પરિણામ નંબર 2 આપી દઈએ.
तो समीकरण नंबर 1 અને 2 પરથી સાબિત થાય છે કે AB ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ A ઇન્વર્સ આ આપણે સાબિત કર્યું. ઓકે, તો બધા વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો હશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13. ક્વેશ્ચન નંબર 13 માં કીધું છે કે જો A બરાબર શ્રેણિકમાં 3 1 -1 2 હોય तो साबित करो कि a स्क्वायर माइनस 5a प्लस 7i बराबर o અને તે પરથી a ઇન્વર્સ શોધો. બરાબર, તો વિદ્યાર્થીઓ આપણે શ્રેણિક ચેપ્ટરમાં આગળ આ પ્રકારના પ્રશ્ન ભણી ગયા છીએ, પણ ફરી બીજી વખત આવી ગયા નિશ્ચયક ચેપ્ટરમાં. એટલે શ્રેણિક અને નિશ્ચયક કમ્બાઈન જ ભણવું જોઈએ. બરાબર, એટલે જ હું તમને બંને ચેપ્ટર કમ્બાઈન ભણાવું છું. તો પહેલા તો તમે અહીંયા જોઈ લો, આ જે પદ છે તમને આવડે છે, એટલે એ વસ્તુ તમને હું હોમવર્કમાં આપીશ. a સ્ક્વેર એટલે a ગુણ્યા a. બરાબર, એ તમને હું સાબિત કરવા આપીશ. એ તમારે હોમવર્કમાં સાબિત કરવાનું છે આટલી વસ્તુ. એ સાબિત થઈ ગયા પછી a સ્ક્વેર માઇનસ 5a પ્લસ 7i બરાબર o. જ્યારે પણ તમને એવું કીધું હોય કે સમીકરણ પરથી a ઇન્વર્સ શોધો, ત્યારે તમારે બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણવાના. સમીકરણને બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણતા, સમીકરણને બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણતા તો a ઇન્વર્સ a સ્ક્વેર a ઇન્વર્સ a ઇન્વર્સ i બરાબર a ઇન્વર્સ ગુણ્યા o. a ઇન્વર્સ a સ્ક્વેર એટલે a આવે, a ઇન્વર્સ a ગુણ્યા એટલે i આવે, a ઇન્વર્સ i એટલે a ઇન્વર્સ આવે અને આ o થઈ જાય. હવે આપણે 7a ઇન્વર્સ ને કરતા બનાવીએ તો 7a ઇન્વર્સ બરાબર 5i માઇનસ a. તો 5 ગુણ્યા i ની કિંમત 1001 માઇનસ a ની કિંમત તમારી પાસે છે 3 1 માઇનસ 1 અને 2. તો 5005 પ્લસ માઇનસ 3 માઇનસ 1 પ્લસ 1 અને માઇનસ 2. હવે આપણે સરવાળો કરીએ. ઓકે, તો સરવાળો કરીશું તો 2 આવશે, માઇનસ 1 આવશે, પ્લસ 1 આવશે અને 3 આવશે. આ આપણને મળ્યા 7a ઇન્વર્સ. આપણે a ઇન્વર્સ શોધવાનું છે એટલે 7 વડે ભાગી દઈએ. બરાબર, તો a ઇન્વર્સ નો જવાબ આવશે 1/7 અને તમે ડાયરેક્ટ પણ લખી શકો 2/7 માઇનસ 1/7 પ્લસ 1/7 3/7 આ જવાબ. વેરીફાઈ પણ કરી શકો કે a ગુણ્યા a ઇન્વર્સ i આવવું જોઈએ. ઓકે, ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે 14 નંબર. શ્રેણિક a બરાબર 3 2 1 1 માટે a અને b શોધો. કે જેથી a સ્ક્વેર પ્લસ a પ્લસ bi બરાબર o થાય. ઓકે, ચાલો તો પહેલા તો આપણે રકમમાં તમને આપેલું છે કે a સ્ક્વેર પ્લસ a પ્લસ bi બરાબર o. a સ્ક્વેર એટલે a ગુણ્યા a થશે ને. a સ્ક્વેર એટલે a ગુણ્યા a. a એટલે 3 2 1 1 અને i એટલે 1001. o એટલે બધા 0. ચલો ગુણાકાર કરીએ. પહેલી હાર પહેલો સ્તંભ 9 + 2 એટલે 11 8 4 અને 3 મેં ડાયરેક્ટ લખ્યું છે. a વડે ગુણો 3a 2a a અને a. b વડે ગુણો
B0 0 B, O એટલે બધા 0, આંખે 4 આંખો આવે, 2 × 2 છે એટલે સરવાળો કરીએ. 11 + 3A + B, 8 + 2A, 4 + A, 3 + A + B બરાબર ઉપર 2 આંખો નીચે 2 આંખો 4 આંખે. હવે સરખાવી દઈએ ઘટકોને તો 3A + B + 11 = 0 and 2A + 8 = 0, 4 + A = 0 and A + B + 3 = 0. તો A ની કિંમત -4 આવે અને એને આમાં મૂકી દઈએ તો -4 + B + 3 = 0, એટલે B ની કિંમત +1 આવે. આપણે શોધવાનું છે A અને B, તો ફાઇનલ આન્સર તમારો આવશે A = -4 અને B = +1. ઓકે, ચલો તો ખ્યાલ આવી ગયો બધાને. હવે 15 નંબરનો પ્રશ્ન એ તમને આવડી જશે, સહેલો છે, કોઈ પ્રોબ્લેમ નથી. 15 અને 16 બંને સરખા છે, જે હું તમને હોમવર્કમાં આપું છું. 15 અને 16 એ તમારે હોમવર્કમાં કરવાના છે. ઓકે, મોટા પ્રશ્ન છે પણ તમને આવડી જશે. ઓકે, ચાલો બરાબર ધ્યાન આપજો. મિસ જોન, ચાલો બરાબર. 17 નંબર કે A એ 3 × 3 સામાન્ય શ્રેણિક હોય તો નિશ્ચાયકમાં એડજોઇન્ટ A બરાબર ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થીઓ મેં તમને આનો શોર્ટકટ સૂત્ર આપેલું છે. નિશ્ચાયકમાં એડજોઇન્ટ A બરાબર નિશ્ચાયક A ની n-1 ઘાત. હવે 3 × 3 છે એટલે 3 - 1 એટલે નિશ્ચાયક A નો વર્ગ થાય. બરાબર, તો હું તમને આની સાબિતી પણ આપીશ. વેટ એન્ડ વોચ, થોડીક રાહ જુઓ. 18 નંબર A નો વ્યસ્ત શ્રેણિક શક્ય હોય અને A એ 2 × 2 નો શ્રેણિક હોય તો નિશ્ચાયકમાં A ઇન્વર્સ બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થીઓ મેં તમને એક શોર્ટકટ આપી છે, યાદ કરો કે નિશ્ચાયકમાં A ની n ઘાત લઈ લો કે નિશ્ચાયક A કરીને n ઘાત કરી લો, જવાબ જ સરખો જ થાય. રાઈટ, તો નિશ્ચાયકમાં તમે A ઇન્વર્સ કરો કે નિશ્ચાયક A કરીને ઇન્વર્સ -1 ઘાત કરો ચાલે. એટલે આને 1 / નિશ્ચાયકમાં A લખાય કે નહીં? થઈ ગયો આન્સર. રાઈટ, તો બહુ ઇઝી છે, સાદુરૂપ, બહુ ડિટેલમાં સમજવાની જરૂર નથી. MCQ છે એટલે MCQ ની રીતે સોલ્વ કરાય. ઓકે, તો અહીંયા તમારો સ્વાધ્યાય 4.5 પૂરો થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.6 ભણીશું. ઓકે, જય શ્રી કૃષ્ણ.